આને શું કે તૈયારીમાં આપણે આને સલાડ કહેવાય ને મહેમાનો સબસ્ક્રાઇબ કરો. આવડા છે ને ભાઈ અમારા પીરસવા વાળા ભૂખા થઈ ગયા છે ને તો જો ચાલુ પડી ગયા છે બધા ચાખણા ખાવા દે છે ને. હવે કાઉન્ટર ગોઠવાઈ ગયું છે હો. જો આ બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ બધું રેડી કરીને મૂકી દીધું. ક્યાં સુધી છે ભાઈ આમ? એટલે એક કાઉન્ટર સામે છે, અહીંયા એક લગાવી દીધું છે, બે અલગ અલગ રાખ્યા છે ને અમારા કાનજીભાઈ જો સેવામાં ઊભા રહી ગયા છે. એ કાના તડકો આજે જ પડવાનો હતો. હા આને શું કે તૈયારીમાં આપણે આને સલાડ કહેવાય ને મહેમાનો બધા આવી ગયા છે. બરાબર છે. આ દાળ છે, બધી વેરાયટી ઓપન કરો. આ બધું તમે અત્યારે બતાવો. પછી આ ભાઈ ભજીયાની ચટણી છે ભાઈ. આવો કટલેસની ચટણી છે. કટલેસની છે. હા પછી ભલે ભજીયા. પછી ભજીયા ખાવાના છે. પછી આ રોટલી છે ઘઉંની. ગરમા ગરમ રોટલી છે. આખા ઘઉંની રોટલી. આખા ઘઉંની રોટલી છે. પછી પનીર ટિક્કાનું શાક છે. સરસ. પનીર નાખ્યું છે થોડુંક બટેકા મિક્સ કર્યા છે. પછી આ શું છે ભાઈ? આ પનીર જ લાગે છે. પનીર ભુરજી. પનીર મસાલા. હાલો રેડી હાલો. लास्ट क्या है? लास्ट वाला खोल दो भाई. આ પ્યોર સ્પેશિયલ આઈટમ છે ભાઈ આ. અને આમાં હજી કઈક છે ભાઈ. આમાં ઢેફલી છે. ચલો ભાઈ આ મોહન થાળ છે. સરસ કમ્પ્લેટ. કાનજીભાઈ બહુ સરસ મજાનું છે આયોજન. સરસ આયોજન થઈ ગયું છે. આપણે હવે ભાઈ તમે છે ને બૂમ પાડો એટલે બધા ઓકે ને ભાઈ. બોલો હજી એકવાર હા પાડી દઈ. ઓકે ને શું કહેવાનું ભાઈ આપણે વિડીયોમાં? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો. થાય કરી લ્યો. બરાબર છે. ચાલુ થઈ ગયું ભાઈ. હા હાલો પછી મામા ડાયર નાખો ને. હાલો જો ચોથી વાર લઈને આવ્યા, 5 વાર આવ્યા જો ડીશ લઈને. બોલો બસ. આવડા છે ને ભાઈ અમારા પીરસવા વાળા ભૂખા થઈ ગયા છે ને તો જો ચાલુ પડી ગયા છે બધા ચાખણા ખાવા દે બસ. ભૂખ તો લાગે ને ભાઈ હવે. કા એ બાબલાઓ તને હોતન કહું છું હારે. કા તને કહું છું. અમારા રાહુલભાઈ આવ્યા છે ભાઈ. થેન્ક યુ. મને વાયનો નહીં આવે. ટેન્શન ના આવે. હાલો બેન. હાલો તુલસી બેન. અમાર દીદી આવ્યા. એ લ્યો બેન થોડું ખાઈ જાય. જમો હાલો. તો ભાઈ છે ને અત્યારે જેન્ટ્સ ને લેડીઝ નું કાઉન્ટર જમવાનું પૂરું થઈ ગયું છે ને આ બધા જો ભૂખા થયા છે ને સમજો છે ને. આ બધા છે ને ચાલુ પડી ગયા છે ભાઈ સમજો.
અને આ જો આને ખાવું નથી એટલે માવો ખાય છે. આ બધા જમી લીધું છે ભાઈ. હવે અમે બધા બાકી છીએ તો ભાઈ હવે હાલો ચાટો. હા અહીંયા બધું પૂરું થઈ ગયું. આ બધા છે ને ભાઈ. હાલો હવે જમવાનું શું છે દાદા? બસ હવે આપણે બાકી રહ્યા છીએ. હાલો બેસી જઈએ હવે. ઘર ધણીને બધા બરોબર. આ થાય છે થોડીક તૂટ પડી હતી એટલે આપણે રસોઈ તાણ પડી ગઈ છે બરોબર. એટલે અમે બધા હવે જમવાના બાકી છે. હા ભાઈ આપણે ભજીયાના સ્પેશિયલ કારીગર છે ભાઈ. કયું ગામ ભાઈ? દેવડા. આમનો કોન્ટેક્ટ નંબર આપણે લઈ લેશું ને મૂકી દઈશું. આમાં ભજીયા સરસ બનાવે છે ભાઈ. જો આ ભાઈ કારીગર છે, શેઠ છે. ભાગી ગયા ઈ શેઠ આગળ જતા રહ્યા. તો જો ભાઈ આપણી ફાઇનલી ડીશું આવી ગઈ છે જમવામાં. અને અમારા ધમભાઈ ખાઈ લીધું. જો હા અમારા ભાઈ જિજ્ઞેશભાઈ છે ભાઈ, ખાવા બેઠા છે. ને આપણી ડીશ આ રહી હાથમાં. હવે ગરમ પટ્ટીના ભજીયા લઈ આવવાના છે ભાઈ, સરસ મજાના. ફાઇનલી ભાઈ આપણે છે ને જમી લીધું છે અત્યારે. અમે બધા પીરસવામાં હતા તો હમણાં 2:30 વાગે વારો આવ્યો. તો અત્યારે આ બધા પીરસવામાં આ બધા જો 2:30 વાગ્યા લગી આ બધા. હવે જમી લીધું છે અને આવી ગયા છીએ ઘરે પંખાની હવા ખાવા. અમારા મોટભાઈ ને અમારા ભાભી છે. અમારા મોટભાઈ જમી લીધું ને ભાઈ? જમી લીધું. તે કેટલું ખાધું? થોડું. આયા ખાધું છે. માર કૂતું. આ ભાઈ ખાઈ લીધું છે. આ ભાઈ ખાઈને વીવાર છે. મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. દીકરીને કન્યાદાન દીધી છે બરોબર. અમારે કંકુ કન્યા દીકરીને દીધી છે કન્યાદાન. ઘરવાર દેતી બધી પરિવાર સામાન આપ્યો છે. દીકરીને ક્યાંય લેવા જવા પડવું નહીં. સંસાર સારી રીતે સુખી રીતે ચાલે એવો અમે આશીર્વાદ આપીએ છીએ.
ફાઇનલી ભાઈ છે ને જાન વહી ગઈ છે અત્યારે, અને આ બધા જો નવરા થઈને આટા મારે છે અત્યારે. ઠેક નવરા થયા ભાઈ, જો 6 વાગ્યા ને ત્યારે જાન ગઈ, હમણાં અભી હાલ જ ગઈ છે. અને આ ભાઈ આ નવરા થઈને ઊભા થઈ ગયા છે આમ. તો મિત્રો હવે વિડીયોને અહીંયા એન્ડ કરશું આપણે. મળીએ એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.